તો મિત્રો બધી મારી યુટ્યુબ ફેમિલીને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને હરણ મહાદેવ. આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ અને ખરેખર વરસાદની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને ખરેખર મોજે મોજ દરિયા થઈ ગયા અને અમારા સુલતાનપુરની ગાય પ્રિયાએ તો ચલો ગાય આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું પણ તમને ખરેખર મજા આવી જાય ને તો મોજે મોજ કરે જતા રહેવાનું. આપણો બ્લોગ ડેલી માટે જ જોતું રહેવાનું. અરે તો ખરેખર ઘણો બધો વરસાદ આવ્યો છે. તો મિત્રો બધી મારી યુટ્યુબ ફેમિલીને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને હરણ મહાદેવ. આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ અને ખરેખર વરસાદની પણ એન્ટ્રી થઈ ગઈ છે અને ખરેખર મોજે મોજ દરિયા થઈ ગયા અને અમારા સુલતાનપુરની હાલ ક્ષેત્રોમાં પણ પાણી છે. તો આનંદની વાત કહેવાય અને આપણે બ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ અને આપણે ફેમિલી બ્લોગ સવારે બનાવતા એ જગ્યાએ અમે સાંજે બનાવી લીધું કારણ કે સાંજે આપણા ઘરના બધા ફેમિલી મેમ્બર ઘરે હોય ને એટલા માટે. તો મિત્રો જો અમારા આજુબાજુ લોકેશન કેટલું મસ્ત છે અને વરસાદ સારો આવી રહ્યો છે એટલે મજા આવે આપણો બ્લોગ બનાવવાની. તો તમે કયા ગામ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જણાવજો અને ખરેખર મોજે મોજ આપણા ગામડાની મોજ અને એવા બ્લોગ ફેમિલી બ્લોગ બનાવીએ છીએ તો મજા આવતી હોય તો આપણે એસટી ઠાકોર બ્લોગનું લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ અવશ્ય કરી જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા લોકો સુધી પહોંચતા રહે. તો ગાઈસ જો અમારા આજુબાજુનું વાતાવરણ કેટલું મસ્ત છે, લોકેશન એક નંબર લાગે છે. તો આપણે ઘર આગળ ગયા તો વરસાદ આવતો એટલા માટે બતાવવા માટે આપણે તમને ખેતરમાં આવ્યા હતા અને ખેતરમાં એમ બ્લોગ સ્ટાર્ટ કર્યો તો ચલો ગાઈસ આપણે ઘર આગળ જઈને તમને બતાવીએ. તો ગાઈસ આપણે ઘર આગળ તો આવી ગયા છીએ ને અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે બધું અંધારા જેવું લાગે છે. બાકી તો જો મોજે મોજ દરિયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે આવી ગયા ઘર આગળ. અમુક જે આપણા અશોક તો નહીં પણ પ્રિયા પાણી થઈને આપણે બ્લોગ બનાવીએ. તો ગાઈસ જો આમાં પ્રિયાને બધો સાપરામાં છે અને આ સાઈડ બધો ઘરમાં પણ અમારા કાકાનું ઘર અને આ મારું ઘર અને અમે રહીએ છીએ સાપરામાં. તો ચાલો ગાઈસ આપણે સાપરામાં જઈને પ્રિયાનું પાણી પીએ. તો ગાઈસ છે ને લાઇટ તો જતી રહેશે ને આમાં ખેમી શીખર શું કરસ પ્રિયા શું કરે છે. તો ગાઈસ અમારે પ્રિયા રમે છે અને આમાં ખેમી બધું વોશ કરે. શું કરે ખેમી? તો ગાઈસ ખેમી છે ને કપડો વોશ કરી મેલે છે અને આપણું સાપરું છે ને ઘર જેવું જ છે અને મોટું વિશાળ સાપરું છે. 20 ફૂટ ઘર છે અને અરે 40 ફૂટ ઘર છે અને 40 ફૂટ સાપરું છે. તો ગાઈસ જો આમાં પ્રિયા રમે છે. હા તો વાયેલું ગ્લો સુકાઈ જાય ને એના માટે ખેમી છે ને એક મગ બધું કરે ને ખેમી ભાઈ. અને આમાં પ્રિયા મોજે મોજ કરે છે નહીં. તો ગાઈસ પ્રિયા પણ હમી રહેતી નહીં અને એની મમ્મી છે ને લુગડવાનું પેલું કાર્ય કરે જ બધું. તો ગાઈસ જો પ્રિયા શું કર બેટા? હા તો ગાઈસ જો અમારી ફેમિલી વગણી બધી દીધી તોરણ કરી દીધી ને ખેમી. તો ખેમી આપણો ફોલોવર મિત્રોને જય માતાજી કે જય માતાજી અને જય શ્રી કૃષ્ણ એમ કહી દે. તો ગાઈસ આપણે તો સાપરામાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ખરેખર અમારે ત્યાં છે ને કેવું છે ખબર છે ગામડાનું વાતાવરણ છે ને એટલે અમે રહીએ છીએ ખેતરમાં અને ખેતરમાં કેવું થાય છે વરસાદ આવે ને એટલે લાઇટ આપણે જતી રહે છે. આવો પ્રોબ્લેમ તો અમારા ખેતરમાં અવારનવાર થતો રહેશે અને ખરેખર અમારા ખેતરનું જીવન ખેતરનું જીવન જ છે. તો ગાઈસ જો હે આ અશોક શાળામાં આવીને ઠેલો મેલ્યો નહીં ને ખેમી ભાઈ. હા ખેમી હું વોશ કરે છે. તો ગાઈસ જો આ સાંજે બ્લોગ બનાવવાથી આટલો ફાયદો કારણ કે આપણી ફેમિલી હાજર હોય ને આપણે બ્લોગ બનાવીને એમાં મજા આવી જાય. એટલા માટે આપણે સાંજે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ છીએ અને ખરેખર મોજે મોજ દરિયા હોય છે અને તમારા લોકોનો સાથ અને સપોર્ટથી જ ખરેખર મોજે મોજ દરિયા થતા હોય છે. તો ગાઈસ જો ફેમિલી શું કરે છે હજી તો આમાં પ્રિયા જો પ્રિયા શું કરે બેટા? હા તો ગાઈસ ખેમી તો હજી બધું વોશ કરે. શું કરે ખેમી? તું નાખે છે ને પ્રિયા ભાઈ નાખે ને ભાઈ. તો ગાઈસ જો આમાં તો બધું આ રીતના કાર્ય કરીએ છીએ અને આમાં પ્રિયા રમે છે ને. તો ગાઈસ વરસાદ આવવાથી આનંદ મંગલ જેવું તો સ્થિતિ થઈ જશે. સારું કહેવાય ખરેખર વરસાદ ઘણી વાર જોવું રહીને આવે પણ સારો વરસાદ આવે એટલે આપણે વરસાદના ઇન્દ્રદેવનો બહુ આભાર માનીએ છીએ. એ રીલ આપણે ઇન્સ્ટાગ્રામમાં નાખી દીધી છે અને વધુમાં વધુ લોકો અમારું ઇન્સ્ટાગ્રામનું પેજને ફોલો કરે ને તો મજા આવી જાય ને કેમી. તો ગાઈસ કેમી હું કરા બે હજી કર શું કા બે કેમી કચરો વાળા કરે છે. તો ગાઈસ કેમી આમ કચરો વાળા કરે છે. આપણે લેપણ વાળું છે ઘરમાં પ્લાસ્ટર છે પણ આમાં કેમ બધું વોશ કરે છે. હા ગાઈસ પ્રિયાએ
તો ચલો ગાઈઝ આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશું પણ તમને ખરેખર મજા આવી જાય ને તો મોજે મોજ કરે જતા રહેવાનું આપણું બ્લોગ ડેલી માટે જ જોતું રહેવાનું અને આગળ તો આરે તો બ્લોગ આગળ મોટો જ કરી દઈએ આપણે બને ત્યાં જો ગાઈઝ વરસાદનો પણ અવાજ સારો સંભળાય જો સંભળાય ને વરસાદનો અવાજ તો ઇન્દ્રદેવ આપણા ઉપર રાજી થયા છે એટલા માટે વરસાદ સારો આવે છે ગાઈઝ અમે જે છે હું ભેસપાણ પાછળ પાછળ ખેમી હેડી આવે છે ભેસપાણ છે એમ જવું છે ભેંસ દોવા માટે જવું છે આમ તો આમાં ખેમી હેડી આવે છે અને આપણે મોરીમાં હેડ્યા છીએ કારણ કે સાંજનો ટાઈમ છે એટલે મજા આવે છે તો આમાં જોઈએ મિત્રો જોઈએ મમ્મી પેલું ભેંસ દોવો છે આમાં ખેમી આવે ક્યાંય પડે ના હા પડી ગયા એવું થઈ જાય પછી નહીં હા યાર કીધું પડી ગયા તો ગાય તમારે પ્રિયા પણ કહે તો પડી ગયા નહીં અમારે પ્રિયા તો પડી ગયા ની સ્પેશિયાલિટી છે નહીં પ્રિયા તો જોયા પેલા આપણા ગાય તો જોઈ રહ્યા કે લાઈક કરજો એમ કે અને નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નહીં કોઈ આમ તો જો પેલા બોલાવું કે જય માતાજી હા જય માતાજી કે જે આ લાઈટ પડે કે જો જય માતાજી કે જે હા જો ગાય છે ને અમારે પ્રિયા તો આમ તો ટેલેન્ટ છે યાર અશોકા ટેલેન્ટ છે અને પ્રિયા પણ ટેલેન્ટ છે એટલે તો યાર આપણે બ્લોગ બનાવીને મજા આવે છે ખરેખર તો ગાય આ ખેમી અમે આવી જાય ભેંસ દોવા માટે ખેમી જા ભેંસ દોવા જા યાર કે જા આનંદ મંગલ થઈ ગયો તો વાનો જા તો ગાય છે ને પ્રિયા કે જા માયો એમ કે છે તો ગાય આપણે આવી જાય ભેંસોના સાપડામાં ખરેખર મોજે મોજ દરિયા જ છે આપણો તો અને ખરેખર બ્લોગ જોઈને તમને મજા આવતી હશે અમુક કારણ કે અમુક કોક આપણે પરિવર્તન લાવી દીધું તો ગાય છે મમ્મી ભેદ વધે ને તે રીંગ તો બંધ થઈ ગઈ ભેંસ ઉદસ તો ચાલો આપણો બ્લોગ સ્ટાર્ટ બંધ કરી આપતો યાર તો ગાય છે ને ખેમી રોટલા કરા બેસી છે કારણ કે રોટલા તો ચાલના કરવાના હતા પણ થોડું લેટ થઈ ગયું કારણ કે લાઇટનો પ્રોબ્લેમ હતો એટલે આમ છે રોટલા કરા બેઠી ને ક્યાંય કેટલા રોટલા કરે 3-4 રોટલા કર્યા છે ને આમાં પ્રિયા તો રોવા છે તો ગાઈઝ આપણે છે ને પ્રિયાને ફટોફટ લઈ લઈએ ને આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરતા રહી છીએ તો ગાઈઝ છે ને અમે આપણે જમવા બેસીએ છીએ જમવામાં 3 આઈટમ છે દાળ પપૈયાનું શાક ને ગવારનું શાક તો હું અશોકની મમ્મી બધા જમવા બેસી લાઈન કરતા બેસીએ છીએ ને અમે જમવા તો ગાઈઝ જમવામાં સરસ બધું બનાવી છે તો તમારા પણ જમવો જ આવી જાય ને અશોક તો વિડીયો આમ જોતો જ નહીં જોજો એની મસ્તીમાં જ મસ્કૂલ છે તો ગાય અશોક કિલો મસ્કૂલ છે તો ચલો ગાઈઝ આપણે જમી લઈએ જમીન પછી મળીએ યાર તો ગાઈઝ આપણે એમાં આપણા બ્લોગનો અહીંયા આગળ અંત કરીએ છીએ અને ખરેખર સાંજના ટાઈમે બ્લોગ લઈએ મજા આવી જાય છે અને તમે પણ લોકો સાંજના ટાઈમનો બ્લોગ લઈ જોજો ખરેખર મજા આવશે કારણ કે પરિવાર સાથે હોય અને પરિવારનું આનંદ મંગલ હોય એટલે આનંદમાં આપણો બ્લોગ બનતો હોય છે ખરેખર મજા જ આવે તો હશે ગુડ નાઇટ કઈ ગુડ નાઇટ તો ગાઈઝ જો પ્રિય હોય છે કે ગુડ નાઇટ કહી દીધું હશે ગુડ નાઇટ કહી દીધું તો આપણે આપણા પરિવારને ગુડ નાઇટ કહેવી દીધું બધાને ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ અને જો અમારા ફેમિલી બ્લોગ તમને ગમતા હોય તો એસસી ઠાકોર બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ નાઇટ.